વેલકમ ટુ રશ્મિ ચેનલ. આજના વિડીયોમાં આપણે જોઈશું કે સેમી સોલિડ ફૂડ બાળકને આપીએ 6 મહિના પછી 8 મહિના પછી બાળકને મેશ કરેલા ફ્રૂટ, મેશ કરેલા વેજીટેબલ કે મેશ કરેલી ખીચડી એ કયું આપી શકાય એ આપણે જોઈએ. તો સૌથી પહેલો ખાસ મુદ્દો કે બાળકને ફીડિંગ તો આપવાનું જ છે માતાએ, એની સાથે સાથે ઉપરથી સેમી સોલિડ ફૂડ અને ઉપરથી બીજું ખોરાક પણ ચાલુ કરવાનો છે. ખાસ પહેલો મુદ્દો એ ધ્યાનમાં રાખવાનો કે 1 વર્ષથી નીચેના બાળકને ગાયનું દૂધ, મધ, મીઠું, ખાંડ આપવું જોઈએ નહીં. હવે આપણે જોઈએ કે 8 થી 10 મહિનાના બાળકને શું ખોરાક આપણે આપી શકીએ. તો અનાજમાં આપણે જોઈએ કે ખીચડી, તો મગની દાળની ખીચડી, મસૂરની દાળની ખીચડી, પાલકની ખીચડી એકદમ સોફ્ટ કરીને ઘીમાં જીરું નાખીને હળદર તમે નાખી અને એને એકદમ લિક્વિડ ટાઈપ બનાવીને તમે એને આપી શકાય છે. વેજીટેબલમાં કેળા, પપૈયા, કેરી, ચીકુ, તરબૂચ એ બધું મેશ કરીને તમે આપી શકો છો. પછી બીજું આપણે વેજીટેબલમાં ગાજર છે, પમ્પકિન છે, સ્વીટ પોટેટો છે, સ્પિનચ છે, એ તમે સ્ટીમ બોઇલ કરી લેવાનું અને વ્યવસ્થિત બોઇલ થઈ ગયા પછી એને મેશ કરીને બાળકને આપી શકાય છે. અને ડેરી પ્રોડક્ટમાં તમે ઘરનું બનાવેલું પનીર એકદમ સોફ્ટ કરીને તમે આપી શકો છો. પછી ઘરે બનાવેલું દહીં પણ બાળકને ખવડાવી શકો છો. એટલે બાળકને માતાના દૂધની સાથે સાથે 8 મહિના પછી આ ફૂડ તમે બાળકને આપી શકો છો. થેન્ક યુ. આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરો ને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમે બાળકના ફૂડ માટેની રેસીપી જાણવી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ.